સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. જો આપણે જે વિષય આપણે પસંદ કર્યો છે બોમ્બ, એમાં સેમેસ્ટર સિસ્ટમમાં જે એસવાયકોમાં હમણાં ટૉપિક આવે છે, બરાબર, એમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એમાં કોમર્શિયલ બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ. એટલે ઇન્સ્યોરન્સની અંદર આપણે વિપુલભાઈ વાત કરશે અને કોમર્શિયલ બેન્કિંગ વિશે મારે વાત કરવાની છે, બરાબર. સૌથી પહેલાં આપણે કોમર્શિયલ બેન્કિંગનો અર્થ જોઈએ તો સામાન્ય રીતે ખબર પડે કે કોઈ પણ પ્રકારની છત ધરાવતા હોય એવા જે નાણાં ધરાવનાર વર્ગ હોય એમની પાસેથી નાણાં લેવા અને જ્યાં નાણાંની અછત હોય ત્યાં નાણાં પૂરા પાડવા, બરાબર. આ પ્રકારની જે કામગીરી કરતા હોય, બરાબર, એને કહેવાય કોમર્શિયલ બેન્કિંગ, એટલે કે વેપારી બેન્કો. પણ પ્રશ્ન એ થાય કે વેપારી બેન્કોનું સર્જન ક્યાંથી થયું? આપણો પ્રશ્ન બેઝિક શું છે કે વેપારી બેન્કો સર્જાઈ કઈ રીતે? તો આપણને ખબર પડે કે કોઈ પણ બેંક હોય એની જે માધ્યમ છે, એની જે સંચાલન થાય છે એ કોણ કરે છે? તો કે આરબીઆઈ, બરાબર. એટલે મધ્યસ્થી બેંક આપણે જે ઓળખીએ છીએ, બેંકના 3 ભાગ પાડવામાં આવેલા છે. એક તો કે મધ્યસ્થ બેંક, 2 તો કે વેપારી બેન્કો અને 3 તો કે પ્રાદેશિક અને સહકારી બેન્કો, બરાબર. એમાં પ્રાદેશિક બેન્કોની અંદર તો ગ્રામીણ વિસ્તાર આવી જાય. વેપારી બેન્કોની અંદર એક જ પોઈન્ટ આવે છે કે તમે નફો કમાવા માટે જે રસ ધરાવતી હોય એવી બેન્કો, બરાબર, એને આપણે વાણિજ્યિક બેન્કો કહીએ છીએ. અને જે મેઇન પાર્ટ છે આપણો આરબીઆઈ, એટલે કે આરબીઆઈ દ્વારા 1949માં બેન્કિંગ એક્ટ બહાર પાડેલો અને એના અંડરમાં જેટલી પણ બેન્કો આવી, બરાબર, એ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એના પછી બીજું રાષ્ટ્રીયકરણ થયું 1969. એમાં ટોટલ 14 બેન્કો હતી અને એના પછી બીજી 6 બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું, બરાબર. એ બેન્કોનું રાષ્ટ્રીયકરણ 6 બેન્કોને એ લોકોએ લેવામાં આવેલી. પણ બેન્કિંગનું રાષ્ટ્રીયકરણ થાય એનાથી આપણા દેશના આર્થિક તંત્ર પર, દેશના ઉદ્યોગ વિસ્તાર પર શું અસર પડી? બરાબર, આપણે એના પર જોવું પડે કે રાષ્ટ્રીયકરણ થયું તો એનું કારણ શું? શા માટે રાષ્ટ્રીયકરણ થયું એમ? તો એના માટેના ઉદ્દેશો કયા? પણ એ વિશે પહેલાં જોઈએ કે જ્યાં સુધી આપણે રાષ્ટ્રીયકરણનો અર્થ નહીં જાણીએ, બરાબર, ત્યાં સુધી આપણને ખબર ન પડે કે રાષ્ટ્રીયકરણ એટલે કઈ રીતે. દેશની અંદર બેન્કો હતી અને સરાફી પેઢીઓ પણ હતી. સરાફે જે કહેવાય ખેડૂતો, એને જે ધિરાણ પૂરું પાડતા એવા સરાફો પણ હતા. પણ એ સરાફોએ જ્યારે લોકો પાસેથી ધિરાણ, એટલે લોકોને ધિરાણ કરવાની વાત આવે ત્યારે એ લોકો ઊંચા વ્યાજનો દર લેતા, બરાબર. એમના પર કોઈ પ્રકારનો કંટ્રોલ નહોતો, એમ અંકુશ, બરાબર. એટલે આરબીઆઈ દ્વારા એ પ્રકારનો અંકુશ લેવામાં આવ્યો કે આ જે અંકુશ નથી એ અંકુશ ધારણ કરી. એટલે આરબીઆઈ શું કર્યું? જેટલી પણ બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું એ બધાનું સંચાલન કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે. અને આરબીઆઈ દ્વારા જેટલી પણ બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું એ બેન્કોનું સંચાલન કોણ કરે છે? તો કે આરબીઆઈ. અને એમાં રિઝર્વ બેન્ક આપણે શા માટે કહીએ છીએ? તો કે દરેક બેન્ક પાસે અમુક રિઝર્વ રાખવાની એક અનામત જોગવાઈ છે. એ બધી બેન્કોનું રિઝર્વ કોણ રાખે છે? તો કે દરેક બેન્કો રાખે છે. દરેક બેન્કોનું રિઝર્વ સંચાલન કોણ કરે? તો કે આરબીઆઈ. એ આરબીઆઈ સંચાલન કરે એટલા માટે આપણે એને રિઝર્વ બેન્ક કહીએ છીએ, બરાબર. પણ 1950-51ની અંદર આપણી પાસે ટોટલ 430 બેન્કો હતી, બરાબર. અને આજે એ બેન્કોની આપણે સંખ્યા જોઈએ તો 1969 પછી આપણી પાસે ટોટલ કેટલી બેન્કો હશે? તો હાલમાં અત્યારે ટોટલ વાણિજ્યિક બેન્કો 88 છે ભારતની અંદર. એમાં અન્ય બેન્કો એટલે પ્રાઇવેટ બેન્કો કેટલી છે? તો કે પ્રાઇવેટ બેન્કો આપણી પાસે ટોટલ 27 છે, બરાબર. અને એ બેન્કોના કાર્યોમાં જો આપણે સફળતા જોવી હોય તો કે એ બેન્કોનો વધારો કેટલો? તો કે ટોટલ આપણા ભારતની અંદર 53,000થી વધુ પણ બ્રાન્ચો, બરાબર, આખા ભારતમાં આપણે જોવા મળે છે જે વેપારી બેન્કો હોય. ઉપરાંત તો કે એ લોકોની શું મહત્ત્વનો ફાળો શું આપ્યો એ લોકોએ અત્યાર સુધી? તો કે એટીએમ, જે પ્લાસ્ટિક મની તરીકે આપણે ઓળખીએ છીએ, એ એટીએમ ટોટલ અત્યારે સંખ્યા 70,000થી પણ વધુ આપણે કહી શકાય, બરાબર. એટલા તો એ લોકોએ એટીએમની સંખ્યા વધુ બહાર પાડી છે કે માર્કેટમાં આટલા બધા એટીએમ સેન્ટરો છે આપણે ત્યાં, કે કોઈપણ વ્યક્તિને નાણાં જોઈતા હોય એ ગમે ત્યારે રાતના દિવસના કે રાતના કોઈ પણ જગ્યાએ સમયને પૈસા જોઈતા હોય તો વ્યક્તિ ઉઠાવી શકે છે, બરાબર. એટલે આ બધો ફાળો કોનો છે? તો કે વેપારી બેન્કોનો છે.
હવે જો વેપારી બેન્કોમાં જે લોકોનો ઉદ્દેશો હતા, આપણે થાય રાષ્ટ્રીયકરણ છે, તો રાષ્ટ્રીયકરણનો મહાન મેન એ લોકોના ઉદ્દેશો કયા? તો કે નંબર 1, અમુક વ્યક્તિઓનું જે કહેવાય અંકુશ કેન્દ્રીકરણ, સત્તા કોઈ પણ એક વ્યક્તિના હાથમાં હોય એટલે વ્યક્તિ પોતે જેમ પોતાની મરજી મુજબ એને કાર્ય કરવા હોય રીતે કરી શકે. પણ આપણે આરબીઆઈનું જે મહાન કાર્ય છે યા શું છે રાષ્ટ્રીયકરણનું, કે આપણે આર્થિક સત્તાનું જે કેન્દ્રીકરણ છે એ અટકાવવું હતું. એટલે લોકશાહી કહેવાય, લોકશાહીકરણ આપણે લાવવું હતું. એટલા માટે આપણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. નંબર 2, તો કે ખેતી, આપણો દેશ કેવો કહેવાય છે? ખેતી પ્રધાન દેશ છે ભારત. કે ભારતનો વિકાસ થાય છે એમાં જીડીપી રેટ આવતો હોય, બરાબર, આર્થિક વિકાસનો રેટ આવતો હોય, કે પછી ફુગાવાનો દર આવતો, કે વ્યાજનો દર આવતો હોય, બરાબર. દરેક જગ્યાએ આપણે આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોવા જાવ તો આર્થિક વિકાસની અંદર સૌથી મહત્ત્વનો જો પોર્શન હોય આપણી પાસે તો એ ખેતી જ, બરાબર. અને રાષ્ટ્રીયકરણ થયું નહોતું એ પહેલાં ભારતમાં શું હતું? તો કે ભારતમાં લોકોને પૈસા જોઈતા હતા ખેતી કરવા માટે, પણ એ લોકોને પૈસા કોણ આપતું? તો કે જે પ્રાઇવેટ જે કહેવાય આપણે ખાનગી ધિરાણ જે કરતા હોય સંસ્થાઓ, બરાબર, પછી ખાનગી પેઢીઓ અને સરાફો, આ લોકો એમને જે કહેવાય જે વ્યાજના દરોનો ભેદભાવ હતો એ રીતે એ લોકો વ્યાજના દર જે રીતે જરૂરત હોય એ રીતે તમને વ્યાજનો દર પૂરો પાડતા અને એ રીતે લોન તમને આપતા. પણ જે કહેવાય ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, એની સાથે ખેતી ક્ષેત્રનો પણ વિકાસ એટલો જરૂરી છે. એટલે ખેતી ક્ષેત્ર, નાના ઉદ્યોગો તેમજ ધિરાણ ઉપલબ્ધ બનાવવું, નિકાસ, જે દેશનો વિકાસ છે એ 25% જેટલો વિકાસ આપણો દેશનો એ નિકાસ ઉપર રહેલો છે. તો દેશના કોઈપણ વસ્તુનું ઉત્પાદન હોય એ પછી ખેતી ક્ષેત્ર હોય કે કોઈપણ ઉત્પાદન ક્ષેત્ર હોય એમાંથી આપણે 25% બરાબર નિકાસ કરવી હોય તો એના માટે પણ આપણે ધિરાણની જરૂર પડે છે. એટલે ખેતી ઉપરાંત નાના ઉદ્યોગો ઉપરાંત આપણે એ જે પ્રદેશો આપણે બનાવીએ છીએ પેદાશ કે સેવા, એના માટે આપણે એને એક્સપોર્ટ કરવી હોય તો એક્સપોર્ટ માટે પણ આપણને શું જરૂરી પડે છે? તો કે નાણાં જરૂર પડે છે. અને એ નાણાંનું ધિરાણ જે પૂરું પાડે છે, બરાબર, એ વેપારી બેન્કો દ્વારા રાષ્ટ્રીયકરણ દ્વારા એ શક્ય બન્યું છે. એના પછી ફુગાવો, તો કે ફુગાવાનો દર છે એ વ્યાજના દર ઉપર આધારિત છે, બરાબર. માર્કેટમાં લોકો શું કરે છે? તો કે જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુના ઉત્પાદન ઉપર એ લોકો ઉત્પાદનનો જથ્થો થઈ જાય પછી જથ્થાને કૃત્રિમ અછતમાં પરિણમીને એટલે એ લોકો એનું રૂપાંતર કરે કે ભાઈ મારી પાસે ઉત્પાદન થયું પણ એનું શું કરીશું? તો કે કૃત્રિમ અછત ઊભી કરીશ અને માર્કેટમાં ભાવ વધારો પ્રવર્તિશ. એટલે એ જે પ્રવૃત્તિ થાય છે માર્કેટમાં એને અટકાવવા માટે એટલે કે ફુગાવાને ડામવા માટે, બરાબર, એ પણ રાષ્ટ્રીયકરણનો મેન ઉદ્દેશ રહેલો છે. એના પછી બેન્કોની સેવા વ્યાપક બનાવવા, વિસ્તારવા. તો બેન્કોની આપણે સેવા વ્યાપક બનાવી હોય તો આપણે હાલમાં તો ઘણી બધી બેન્કોની સેવા આપણે આગળ વધી ગયા છે, ખબર છે, બરાબર. પણ બેન્કોની સેવાનો વ્યાપક એટલે શું? કે ધીમે ધીમે શાખાઓ વધારવી દેશની અંદર. ભારતની આપણે જો કે આપણે આપણે ત્યાં ટોટલ શહેરો કેટલા? 2700 શહેરો ભારતની અંદર હતા. એમાંથી 617 જેટલા શહેરોમાં તો બેન્કિંગ સેવા ઉપલબ્ધ જ નહોતી. એમાંથી પાછી એ લોકોએ 442 જેટલી જે સંખ્યા છે એમાં તો સેવા ઉપલબ્ધ હતી જ નહીં. પણ બેન્કોના રાષ્ટ્રીયકરણના કારણે જેટલી પણ સેવા ઉપલબ્ધ નહોતી એ બધી જ જગ્યાએ, બરાબર, એ બ્રાન્ચો એટલે કે જે બેન્કો છે બેન્કોનો વિકાસ થયો, એ બેન્કોની બ્રાન્ચો વધી અને એના કારણે દરેક જે જગ્યાએ સેવાઓ ગામડા વિસ્તારમાં, પ્રાંતિક વિસ્તારમાં જે જગ્યાએ સેવા ઉપલબ્ધ નહોતી એ બધી જગ્યાએ સેવા ઉપલબ્ધ થઈ ચૂકી છે. એના પછી તમે જોવા જાઓ તો વાહન ચલાવનારા, વ્યવસાયને ધિરાણ કરનારા. તમે જો આજે દિવસે જેટલી વસ્તી વધી રહી છે એ પ્રમાણે વાહનની સંખ્યા પણ વધી રહી છે. તો કોઈપણ વ્યક્તિને વાહન વ્યવહારની, બરાબર, સેવા જોઈતી હોય એટલે કે મારે વાહન ખરીદવું છે તો વાહન ખરીદવા માટે પણ આપણને એક લોનની જરૂર પડે છે. તો એ લોન આપવા માટે પણ અત્યારે વેપારી બેન્કો આપણને એ ખૂબ જ અસરકારક રીતે સેવા પૂરી પાડી રહી છે. તમે જો કોઈપણ વ્યક્તિ આજે તમે પૂછો તો નાણાકીય સંસ્થાઓ કહેશે એટલે એમાં પહેલાં બેંક આવશે, પછી બીજી પ્રાઇવેટ સંસ્થાઓ આવે. તો વેપારી બેન્કો એ વાહન જે ચલાવનારા છે એ લોકોને પોતાનું ધિરાણ પૂરું પાડવું હોય તો એના પણ એ મદદરૂપ બને છે. એટલે આનો પણ એક હેતુ હતો. થાપણના દરોનો હિતોનું રક્ષણ કરવું. થાપણના દરો એટલે જે લોકો પૈસા જમા કરાવે છે. થાપણ એટલે શું? જે લોકો કોઈ જે લોનેબલ ફંડ આપણે કહેવાય. લોનેબલ ફંડ્સ મીન્સ કે જે તમે ઘર વપરાશી વસ્તુઓ, બરાબર, જેટલી પણ ઘર વપરાશી વસ્તુઓ માટે તમે જેટલા પણ ખર્ચા કરો છો અને ખર્ચાને બાદ કર્યા પછી તમારી પાસે જેટલી પણ આવક વધે, બરાબર, અને એને તમે ત્યાં બેંકમાં કે કોઈ પણ જગ્યાએ તમે રોકવા વિચારો છો તો એ તમારી થાપણ છે. એટલે તમે થાપણ એક વખત રોકો છો એ પછી તમે ચાલુ ખાતામાં રોકતા હોય, બચત ખાતામાં રોકતા હોય કે પછી ફિક્સ ડિપોઝિટમાં રોકતા હોય, બરાબર. અત્યારે ઘણી બધી નાણાકીય સ્કીમો છે જે તમે પૈસા ઇન્વેસ્ટ કરો તો કરી શકાય. પણ આપણે બેંકની વાત કરીએ તો બેંકમાં આ 3 પ્રકારના ખાતાઓ છે કે જેના કારણે તમારે નાણાં આપણે રોકી શકાય છે.
તો એમાં જે લોકો નાણાં રોકે છે એ લોકોને પોતાના વ્યાજનો દર નુકસાન ન જાય એના માટે પણ આપણે શું કર્યું કે એ લોકોનું હિતનું રક્ષણ કરવું પડે. કેમ કે ક્લાયન્ટ કહો કે ગ્રાહક કહો એ બંને એ ગ્રાહકનો રાજા છે અને ગ્રાહકનો રાજા છે એટલા માટે શું કે એમને જે પણ પ્રકારની મુશ્કેલીઓ હોય જે કંઈ પેલું હિત હોય એ હિત આપણે જાળવવાની એક ફરજ બને છે. એટલે વેપારી બેંકોએ પણ એમનું હિત ધ્યાનમાં લીધું છે, બરાબર. એટલે વેપારી બેંકોનો હિતમાં ગ્રાહકોને પણ બહુ એ લોકોએ પ્રાધાન્ય આપ્યું છે, જે ક્લાયન્ટ છે. એના પછી એ વાત છે આપણે કર્મચારીની સ્થિતિ સુધારવાની. તો કે આપણને ખબર જ કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ પેઢી હોય, એનો મુખ્ય આધાર કોણ? તો કે કર્મચારીઓ. જો કર્મચારીઓ આપણને આદર્શ નહીં મળે, બરાબર, તો આપણો ધંધો એ બરાબર ચાલતો નથી. એટલે આપણે એવું કહી શકાય કે એનો સંસ્થાનો વિકાસ એ હંમેશા આપણે કર્મચારી પર રહેલો છે. તો બેંકોમાં જે કંઈ કર્મચારીઓ આવતા હોય છે, બરાબર, એ નવા કર્મચારીઓ હોય, જૂના કર્મચારીઓ હોય, અથવા આવનારી પેઢીમાં જે નવા કર્મચારીઓ ઊભા થવાના છે એમના માટે કયા નવા પ્રકારના સ્કોપ્સ, કયા કાર્યક્ષેત્રો રહેલા છે, બરાબર, કયા પ્રકારની એક્ઝામ્સ લેવાની છે, કયા પ્રકારના એ લોકોની અપોઇન્ટમેન્ટ લેવાની છે, આ બધા પ્રકારના જે કાર્યો છે તાલીમ આપવી. એટલે વેપારી બેંકોએ એ લોકોને તાલીમ આપવાની જે જોગવાઈ એ લોકોએ કરેલી છે કે આપણે રાષ્ટ્રીયકરણની અંદર એ લોકો પાર્ટ્સ બનાવે છે કે જે કંઈ કર્મચારી આવે એ લોકોને આપણે તાલીમ આપવાની, પછી એ લોકોને આપણે એમને જોબ આપવાની હોય. અત્યારે જુઓ તમે IBPS જેવી ઘણી બધી બેન્કિંગ એક્ઝામ આવતી હોય છે માર્કેટમાં અને છોકરાઓ તૈયાર કરતા હોય છે અને એમાં પાસ પણ થતા હોય છે, બરાબર. એટલે આ જે તાલીમ આપવાની જે વ્યવસ્થા રહી IBPS પછી તમને એ લોકો 1 વર્ષ સુધી કે 6 મહિના સુધી ટ્રેનિંગ આપતા હશે, દરેક બેંકની અલગ અલગ વ્યવસ્થા. તો ટ્રેનિંગ આપે છે, ટ્રેનિંગમાં પણ તમને એ લોકો શીખવાડે છે કે બેન્કિંગ વર્ક કઈ રીતે કરવું. અથવા તો ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ એ લોકો ચાલુ કરેલું છે કે હાઉ ટુ ટ્રેન ટુ ધ બેન્કર્સ. તમે બેંકને કઈ રીતે ટ્રેન કરી શકો, એટલે બેંકમાં કોઈ પણ જોબ કરવી જ એને કઈ રીતે ટ્રેન કરી શકાય. એના પછી આર્થિક નીતિ. આપણે જો કહેવાનો ભાવ શું છે? આર્થિક નીતિ, ઇકોનોમિક પોલિસી. તો ઇકોનોમિક પોલિસીઝ ડિપેન્ડ ઓન ધ ઇકોનોમિક, બરાબર, સ્ટ્રક્ચર્સ ઓફ ઇન્ડિયા. આપણને ખબર છે કે આપણા દેશનો આર્થિક વિકાસ છે, બરાબર, આર્થિક વિકાસ એ કોના પર ટકેલો છે? કે નાણાકીય વ્યવસ્થા પર, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. અને એના 3 મહત્ત્વના પાર્ટ્સ છે. એક તો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ માર્કેટ્સ, નંબર 2 ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસીસ, નંબર 3 ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોમ્પોનન્ટ્સ. એટલે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે, બરાબર. કોમ્પોનન્ટ્સ એટલે એની અંદર ભાગો કયા આવશે. ભાગોમાં આપણે ઇન્ટરમીડિયેટરીઝ, મધ્યસ્થીઓ કયા. મધ્યસ્થીની અંદર આપણે જોવા જઈએ તો વેપારી બેંકનો ખૂબ મોટો ફાળો છે. રાષ્ટ્રીયકરણ તો થયું, એના પછી જો આપણે વિકાસ જોઈતા હોય તો એમાં આપણને સૌથી વધુ અસરકારક જોવા મળે તો આપણી પાસે નાણાં રોકવાના 2 પ્રકારો છે. અત્યારે જે કંઈ કંપનીઓ હોય, એ કંપની જો બિઝનેસ સ્ટાર્ટ કરતી હોય તો એ લોકોને લાંબા ગાળાની મૂડી જરૂર પડતી હોય છે. અને નંબર 2 કે જે બિઝનેસ ચાલુ હોય એ લોકોને કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે. તો કાર્યશીલ મૂડીની જરૂરત પડે, બરાબર, તો કાર્યશીલ મૂડીની જરૂરત પૂરી પાડવા માટેનો સૌથી જો અસરકારક માધ્યમ હોય, બરાબર, ઇફેક્ટિવ માધ્યમ હોય તો એ આપણે વેપારી બેંકોને આપણે કહી શકાય. કેમ? તો કે નાણાં મેળવવા મહત્ત્વનું નથી, પણ ક્યારે નાણાં જોઈએ છે અને કેટલા સમયમાં આપણને નાણાં મળે છે. પૂરતા સમયમાં નાણાં ન મળે તો આપણે નાણાં કામ લાગતા નથી. ઉપરાંત જે ઇકોનોમિક પોલિસી છે, ઇકોનોમિક પોલિસીમાં ફુગાવાનો દર હોય, વ્યાજના દરો છે, બરાબર, કરવેરાના દરો છે, આ બધા જે દરો છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, પછી ફિક્સ ડિપોઝિટ રેટ છે, ઘણા બધા રેપો જે આપણે બેન્કિંગ સેક્ટરમાં જુઓ તો ઘણા બધા રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ. એ દરેક વ્યાજના દરો નક્કી કરવા માટે, બરાબર, એ આપણે વેપારી બેંકો વધારે પડતી અસર કરતી હોય છે. એના પછી જો વેપારી બેંકોના કાર્ય જોવા જો આપણે કે વેપારી બેંકો કાર્ય શું કરે છે, બરાબર. તો વેપારી બેંકો કાર્ય એ વાર કરે છે કે એ લોકોનું પહેલું મોટો શું છે? પહેલો તો કે આપણને ખબર છે કે એ લોકો નફો કમાવાનો ઈચ્છતા હોય છે. કેમ કે આપણને રાષ્ટ્રીયકરણ થયું એ પહેલાં જે બેંકો હતી, જે સરાફો હતા, એ લોકોનો મેઇન મોટો શું હતો મહત્ત્વનો? તો કે એ લોકોનો ઉદ્દેશ આ જ હતો કે આપણે નફો કમાવો છે. પણ એ લોકોનો નફો કમાવાની સાથે એ લોકોની પાસે એક અહેસાસ નહોતો કે આપણે સમાજમાં છીએ એટલે સમાજમાંથી લેવાનું છે, સમાજમાં આપવાનું છે. આપણે કંઈ પણ વસ્તુ મેળવીએ છીએ, જ્ઞાન મેળવો કે નોકરી મેળવો કે કોઈ પણ તમે એક સ્ટેટસ મેળવતા હોય, એ મેળવો છો ક્યાંથી? સમાજમાં. તો આપણે પછી એ સ્ટેટસનો લાભ આપણે કોને આપવાનો છે? સમાજને. તો 1969 પહેલાં આ એક અહેસાસ, સામાજિક જવાબદારી શું છે એ બેંકો પાસે હતો નહીં. અને 1969 પછી જેટલું પણ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને એના પછી આપણને ખબર પડી કે જે કહેવાય આપણે સામાજિક જવાબદારી કોને કહેવાય, એ સામાજિક જવાબદારીના ભાગરૂપે એ લોકોએ કયા કાર્યો કરે છે, બરાબર. નફાનો કોઈ પણ સંસ્થા હોય કે પેઢીઓ કે કંપની હોય, એ લોકોનો મેઇન મોટો શું છે કે લઘુત્તમ ખર્ચે મહત્તમ નફો મેળવે તો એ લોકોનો છેલ્લામાં છેલ્લો હેતુ હોય છે. પણ વેપારી બેંકોનો હેતુ થોડો બદલાયો છે કે એ લોકોને સૌથી પહેલાં આપણા નાગરિકો, જે આપણા દેશમાં જે વસતા નાગરિકો છે, એ નાગરિકોને આપણે કઈ સેવા આપવાની છે? તો કે નંબર 1 થાપણો સ્વીકારવી.
હવે થાપણો સ્વીકારવી એટલે મેં તમને પહેલાં પણ કીધું કે થાપણો એટલે શું, તો કે કોઈપણ પ્રકારના તમારા ઘરે બચેલા પૈસા હોય એને તમે રોકવા માંગતા હોય એ તમારે થાપણો છે. પણ એમાં થાપણોમાં પણ અલગ અલગ પ્રકાર છે. ચાલુ ખાતાની થાપણ છે, બચત ખાતાની થાપણ છે અને બાંધી મુદત થાપણ છે. તો ત્રણ થાપણમાં તમે પૈસા રોકી શકો છો જે પ્રમાણે તમારી અનુકૂળતા હોય. કોઈ વ્યક્તિ વિચારે કે મારે રોજબરોજ મારું ટર્નઓવર થતું હોય છે ચાલુ ખાતામાં રોકશે પૈસા. કોઈ વ્યક્તિ એવું વિચારશે કે મારે બચત ખાતામાં પૈસા રોકવા છે મારે, તો એ બચત ખાતામાં પૈસા રોકે છે. અથવા કોઈ વ્યક્તિ વિચારે કે મારે લાંબા સમય સુધી પૈસા રાખી મૂકવા છે પછી મારે પૈસા લે, તો એ વ્યક્તિ એ ફિક્સ ડિપોઝિટ પસંદ કરે છે. રાઈટ, એટલે થાપણો સ્વીકારવાનું કામ એ બેંકોનું છે. નંબર 2 તો કે ધિરાણ પૂરું પાડવું. જો બેંકોનું મહત્ત્વનું કામ શું છે, આપણે વિચારીએ કે પૈસા લેવા હોય તો આપણને બહુ ગમે, એટલે આપણને જનરલી ધિરાણ પૂરું પાડવું બેંકનું મહત્ત્વનું કાર્ય છે. નંબર 1 તો કે લોન પૂરી પાડવી. આપણને ખબર છે કે આપણી પાસે કેટલી બધી એન્ટિટીઝ છે, SME સ્મોલ એન્ડ મીડિયમ એન્ટિટીઝ, એટલે કે નાના અને લઘુત્તમ ઉદ્યોગો જે વિકાસ કરે છે. એ વિકાસ માટે સૌથી અસરકારક જો ફાળો આપતા હોય એ કોણ છે, તો કે બેંકો છે. બરાબર, એમાં લોન પૂરી પાડવી અથવા લોન એ ઉપરાંત આપણે જે કાર્યશીલ મૂડીની વાત કરીએ હમણાં કે ભાઈ આપણે કોઈપણ કંપની કે પેઢીને કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય તો એવી કાર્યશીલ મૂડી પાડવા માટે દાખલા તરીકે કોઈ વ્યક્તિના ખાતામાં બેલેન્સ નથી તો આપણે એને એક સેવા પૂરી પાડીએ છીએ બેંક તરફથી. શું, તો કે આપણે એને બેંક ઓવરડ્રાફ્ટ પૂરું પાડીએ છીએ અથવા એને કેશ ક્રેડિટ પૂરી પાડીએ છીએ. બરાબર, તો એ પણ એક પ્રકારનું શું થાય, ધિરાણ થાય છે. પણ કેવું થાય છે, એ ટૂંકા ગાળાનું છે. બરાબર, એના પછી જે કોલ મની. કોલ મની એટલે શું, તો કે 1 દિવસથી લઈ અને 7 દિવસ સુધી, એટલે કે આપણે 1 કલાકથી 24 કલાક સુધી તમે જેટલું પણ નાણાં તમે ભેગા કરો છો એ બેંકોનો એક નિયમ છે કે તમારે રિઝર્વ રાખવી પડે. રિઝર્વ એટલે સાંજના ટાઈમે બેંકો બંધ થતી હોય, બેંકના જે બાંધવાના ટાઈમે એમની પાસે અમુક પ્રકારની એટલે અમુક પ્રકારનું ભંડોળ એ પાસે હોવું જોઈએ બેંક પાસે, અને એ ના હોય તો એ એક બેંક એ બીજી બેંક પાસેથી અમુક પ્રકારની જે ભંડોળ લઈ શકે એને કહેવાય કોલ મની. કોલ મની એટલે નોટિસ મની પણ કહી શકાય છે આપણે. બરાબર, પણ એ બેંકો એકબીજાને મદદરૂપ થતી હોય છે. બેંકો એ લોકોને મદદ કરે જેવું નથી, બેંકોને પણ મદદ થાય છે. એટલે બેંકોને મદદ થાય એટલે મતલબ શું કે એ લોકો પાસે સહકારની ભાવના પણ છે કે એક બેંકની મુશ્કેલી આવે છે એક બેંક બીજી બેંકને પણ આપણને સહાય કરે છે. સલાહ નહીં પણ સહાય કરે છે. તો એ કોલ મની છે. એના પછી વાત આવે છે બેંક ઓવરડ્રાફ્ટ, એના પછી કેશ ક્રેડિટ અને પછી આવે છે વિનિમય દર, એક્સચેન્જ રેટ. આપણને ખબર છે કે